હા તો મિત્રો આજે આપણે બનાવવાનું છે આઈસ્ક્રીમ. તો આપણે હે ને બદામ પિસ્તા ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવાનું છે. તો આપણે પહેલાં લોટામાં 1/2 લીટર દૂધ લઈ લીધું છે. એ દૂધ લઈને તપેલીમાં નાખી દેવાનું અને પછી એને આઈસ્ક્રીમનો પાવડર રહ્યો ને એ બધું નાખી દેવાનો તપેલીમાં, પછી મિક્સ કરી નાખવાનું. આપણે દૂધ તપેલીમાં નાખી 1/2 લીટર દૂધ નાખવાનું, 500 ml જેટલું. એમાંથી તમારે કેટલું આઈસ્ક્રીમ બની જાય જોવો તમે હમણાં. પછી એના આ ટાઈપનો પાવડરનો પેકેટ આવે એ ને તમારે લઈ આવવાનું. પછી એ બધો પાવડર એમાં નાખી દેવાનું. પછી પાવડર ને દૂધમાં મિક્સ કરી નાખવાનો આમ સરખો. પાવડરના દડા ભાંગ્યા હોય ને દૂધમાં આમ સરખા ભળી જાય. તમારે જે ફ્લેવરનો બનાવો ને એ ફ્લેવરનો લઈ આવવાનો. અમારે બદામ પિસ્તા ફ્લેવરનો હતો એટલે આ લીલા કલર જેવું બનશે આઈસ્ક્રીમ. હવે આપણે આને ચમચેથી હલાવી નાખવાનું રહેશે. એટલે આ જો મોટા દડા દેખાય ને પાવડરના એ ભાંગી જશે. દૂધમાં સરખામાં ભળી જશે. હલાવી જાય ને પછી આને ઊનું કરી નાખવાનું ગેસ ઉપર. આપણો પાવડર સરખો દૂધમાં મિક્સ કરી નાખ્યો તો પછી આપણે ગેસ ઉપર મૂકી દીધું ગરમ થવા દૂધને. હવે એક ઉભરો આખો આવે ને ત્યાં લગી આને આમનામ ઉકાળવાનું અને આમનામ હલાવ્યા રાખવાનું દૂધને. એક ઉભરો આવવા દેવાનો એમનામ. જ્યાં લગી ઉભરો ન આવે ને ત્યાં લગી આમનામ હલાવ્યા રાખવાનું તપેલીમાં. હા તો ઉભરો આવવાની તૈયારી છે. ઉભરો આવી જાય ને પછી ઘડીક વાર એમને ગરમ થવા દેવાનું. એને તાપે ધીમો કરી નાખવાનો ગેસ. પછી ઘડીક વાર રહેવા દેવાનું. પછી હેઠું ઉતારી લેવાનું. જો હમણાં આપણો ઉભરો આવી જાય પછી આપણે ગેસ ધીમો કરી નાખીએ હાવ. જો ઉભરો આવી ગયો. હવે આપણે ગેસ ધીમો કરી નાખ્યો છે. પછી આમ ઘડીક વાર એમને રહેવા દેવાનું 1.5-2 મિનિટ જેટલું. પછી એને હેઠું ઉતારવાનું ગેસ ઉપરથી. હા તો આપણે આને ગેસ ઉપરથી હેઠું ઉતારવાનું છે. હવે હેઠું ઉતારી લેવી આને. હવે હેઠું ઉતારી લીધું અને આને પાછું મંડી જાય હલાવવા. હવે આ ઠરે નહીં જ્યાં લગી ત્યાં લગી આને આમનામ હલાવવા જ રાખવાનું. હાવ ઠરી જવું જોઈએ ત્યાં લગી આને આમનામ હલાવવાનું રહેશે. હાવ થઈ જાય ને રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ ત્યાં લગી આમનામ હલાવ્યા રાખવાનું. પછી એને માથે આ રીતે કાંઈક ઢાંકી દેવાનું અને ફ્રીજમાં મૂકી દેવાનું રહેશે. આપણે જો ડીશ ઢાંકી દીધી છે અને ફ્રીઝરના ખાના મૂકી દીધું છે. હવે બરફ જેવું ન થઈ જાય ને 4-5 કલાક લગી ત્યાં લગી એને એમનામ રહેવા દેવાનું. પછી 4-5 કલાક પછી કાઢવાનું. પછી આપણે આવડું એક હેન્ડ બ્લેન્ડર આવે હેન્ડ મિક્સર એ લઈ આવવાનું છે. એ સ્પેશિયલ આઈસ્ક્રીમ ફેરવવાનું છે. આ તમને 1500-2000 લગીમાં મળી જાય. દુકાનેથી લઈ આવવાનું. પછી આપણે ઓલા સકેડામાં ચડાવીને પછી એને આઈસ્ક્રીમમાં ફેરવી નાખવાનું. એટલે આઈસ્ક્રીમ ફૂલાઈ જાય, આખી તપેલી ભરાઈ જાય. કાગળિયા ને એવું નીકળ્યું ખોખામાંથી. હવે આમાંથી આપણે 2 ઓલા કાઢવાના છે. એ 2 ઓલામાં ચડાવી દેવાના છે મિક્સરમાં. જો આ 2 ઓલામાં ચડાવી દેવાના. આઈસ્ક્રીમમાં ફેરવી નાખવાના. આપણે 2 લઈને હાલતા થઈ ગયા છીએ બહાર. હવે આઈસ્ક્રીમ કાઢી લેવા. હવે જામી ગયું છે. જો આપણે બહાર કાઢી લીધું આઈસ્ક્રીમ. સરખો બરફ થઈ જાવ જો 4-5 કલાક એમને રહેવા દેવું પડે. જો આ સરખો બરફ જામી ગયો છે. આપણે ચમચે છે ને આને ભાંગી લઈશું. જો આવી તો આમ ભાંગી લઈને એટલે ઓલું મિક્સર ફેરવાનું સરખું આવે. આખી તપેલીમાં આમનામ ભાંગી લઈશું આમનામ. પછી આપણે ઓલું મિક્સર મારી દઈશું. જો આપણે ભાંગીને તૈયાર કરી નાખ્યું આઈસ્ક્રીમનું. હવે આપણે મારવાનું મિક્સર. હા તો આપણે મિક્સર ચાલુ કરી નાખ્યું છે. અને આમને મારી દેવાનું તપેલીમાં જો આમ રાખીને આખી તપેલીમાં
મારી દેવાનું. પછી એનામાં મલાઈ નાખવી પડે, એટલે ઘરની મલાઈ હોવી જોઈએ, અથવા કાં તો દૂધનો પાવડર આવે ને એ લઈ લેવાનો, મિલ્ક પાવડર એ નાખવાનો, જેથી સારું બને એમ, સોફ્ટ બને આઈસ્ક્રીમ. જેટલું વધારે નાખવાનું એમ. આપણે ઘરની મલાઈ એટલે આપણે 2 થી 3 ચમચી મલાઈ નાખી દઈએ એટલે આમ સારું બને આઈસ્ક્રીમ, આમ ફૂલાઈ જવો. મિક્સર માર્યું એટલે એટલું તો ફૂલાઈ ગયું. હમણાં મલાઈ નાખીને પાછું હલાવશે એટલે આખી તપેલી ભરાઈ જશે. 2 થી 3 ચમચી તો નાખી જ દેવાની મલાઈ. ઘરની હોય એટલે બહુ વધારે સારું. આપણે જેટલી નાખવી એટલી નાખીએ કે મલાઈ નાખી દીધી ને આપણે પાછું ફેરવવાનું છે. પાછું મિક્સર મારવાનું ચાલુ કરી દીધું. હવે હરખી મલાઈ આમ ભળી જાય ત્યાં લગી આમ ચાલુ રાખવાનું. આખી તપેલી ભરાઈ જાય ને ત્યાં લગી આમ આપણે ચાલુ રાખવાનું હોય મિક્સર. એક જ ધારું ચાલુ રાખવાનું. આખી તપેલી જો ભરાઈ ગઈ. તો આપણા મિક્સરના ઓલા બે ખાપા કાઢી લેવાના છે. આપણે આઈસ્ક્રીમનું ઓલું રોંઢે ઊનું કર્યું હતું પાવડર નાખીને, એટલે રાતે 11:30 ઠેઠા જામ્યું હતું. એટલે આપણે રાતે 11:30 આ મિક્સર માર્યું. પછી 11:30 મિક્સર મારી દીધું. પછી આપણે રાખી દીધું ફ્રીજમાં. હવે સવારે થઈ જશે જામીન ખાય એવું. હવે આપણે સવારે જોવી ખાય એવું થઈ જશે. ફ્રીજ થોડુંક ધીમું કરી નાખી, હમણાં વધાર્યું હતું એટલે. ફ્રીજ કરી નાખ્યું આપણે થોડુંક ધીમું. હવે 11:30 કોઈ જાગતું ન હોય એટલે આપણે આજે મિક્સરના ઓલા બગાડે બધા આપણે હાથે ધોવાના, આઈસ્ક્રીમવાળાની હાથે ધોઈ નાખવાના ઠામડા. 2-3 મિક્સરના બગડા હોય નહીં, પછી મૂકી દઈ, ધોવાઈ ગયા. પછી આપણે થોડીક બદામ કાપી લીધી આઈસ્ક્રીમમાં નાખવા હાટું માથેથી. તમે બદામ નાખો, કાજુ નાખો, કિસમિસ નાખો એટલે સારું. ઓલી ચોકલેટ આવે એ નાખો ઝીણી, એટલે આઈસ્ક્રીમ આમ સારું દેખાવ આવે. આપણે આઈસ્ક્રીમ કાઢી લીધું સવારે. જો હમણાં ખાય એવું થઈ ગયું છે. હવે તો બદામ લઈ લીધી, માથે નાખીને આપણે પાછું મૂકી દેવું જામવા. આઈસ્ક્રીમની આખી તપેલી ભરાઈ ગઈ હતી. તે ડીશ આઈસ્ક્રીમ મારે છોટી ગઈ હતી, માંડ ઉખડી. એ છોટી ગઈ આખી આઈસ્ક્રીમ મારે, આખું તપેલી ભરાઈ ગઈ ને એમાં. હવે આમાં આપણે બદામ નાખી દેવાની છે. તો બદામ માથે નાખી દીધી જોવા, એટલે આમ આઈસ્ક્રીમનો શો ઉપરથી સારો આવે. તમે ડીશમાં ખાવા લ્યો ત્યારે હોય તો માથે એમ નાખો ને તોય હાલે. આપણે અત્યારે નાખીને મૂકી દઈએ, પછી ખાવા ટાણે માથે જ લઈ લેવાનું. આપણે જેટલી બદામ કાપી હતી બધી નાખી દઈએ. થોડીક જ કાપી હતી આપણે એ હાટું. બધી બદામ નાખી દીધી, ખાય એવું થઈ ગયું.